બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી ગોપીનાથજી મહારાજ. પાતો ધર્મમ ધર્મમોત્ખલેતો શ્રી ભક્તિ ધર્માંગતો જાતાઓત્તર કૌશલેષુ વિબુધા નંદાય સધર્મિણે શ્રીમદ ચંદન પુષ્પહાર રુચિએ શુભ્રાં શુકં બિભ્રતે તસ્મે શ્રી ગુરુવે નમસ્તુ હરિયે નારાયણાયર્ષયે નારાયણાયર્ષયે. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરે કૃષ્ણાય પૂર્ણ પુરુષોત્તમાય નીલકંઠાય ઘનશ્યામાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાન, ગોપીનાથજી મહારાજ, શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી રામચંદ્ર ભગવાન, કૃષ્ણ કનૈયા કી, વિઘ્ન વિનાયક દેવ, કાષ્ઠભંજન દેવ. સર્વઅવતારના અવતારી આપણા સૌનો શ્રી ભગવાન સ્વામિનારાયણ તથા આજે વડોદરા શહેરને આંગણે આજે અધિક માસ પુરુષોત્તમ માસના શુભારંભે વડોદરા શહેરની અંદર આપણી સત્ય સિદ્ધાંત સમિતિની સરસ મજાની એક ધર્મસભાને વિશે ઉપસ્થિત સર્વે હરિભક્તો ભાઈઓ તથા બહેનોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, शास्त्र में एम कहवाયું છે કે उम्मीदों की दुनिया हर इंसान चाहती है मगर पाते तो वो है जो साथ में तकदीर लाते हैं. અરમાન જિંદગીના પૂરા થાય તોય ઘણું છે, બે ચાર કામ સારા થાય તોય ઘણું છે. અરમાન જિંદગીના પૂરા થાય તોય ઘણું છે, બે ચાર કામ સારા થાય તોય ઘણું છે. મુશ્કેલ છે જિંદગાની તેની તો મજા છે, પણ જીગરથી જામ જીરવાય તોય ઘણું છે. જીગરથી જામ જીરવાય તોય ઘણું છે. નથી અભરખો હવે વધુ જીવવાનો, નથી અભરખો હવે વધુ જીવવાનો. કોઈની ઇજ્જતમાં કોઈની મહેફિલમાં મારી હાજરી વર્તાય તોય ઘણું છે. લવલેશ મોતનો ભય મુજને નહીં સતાવે, લવલેશ મોતનો ભય મુજને નહીં સતાવે. ઇજ્જતનું કફન ઓઢીને મરાય તોય ઘણું છે. અરમાન જિંદગીના પૂરા થાય તોય ઘણું છે, બે ચાર કામ સારા થાય તોય ઘણું છે. બે ચાર કામ સારા થાય તોય ઘણું છે. તો આ હેમ અને આ નેમની સાથે આપણે સત્ય સિદ્ધાંત સમિતિની એક રચના કરવા જઈ રહી છે. ત્યારે આપ સૌ હરિભક્તો ભાઈઓ તથા બહેનોનો સાથ સહકાર મળે તો આપણે આપણા સંપ્રદાયનું સરસ મજાનું શુદ્ધિકરણનું કાર્ય કરી શકીશું. કારણ કે વાલા ભક્તો, આ કામ એવું છે કોઈ એકલા હાથે કાંઈ થાય એવું છે નહીં. આપ સૌ જાણો છો કે શ્રીજી મહારાજે હજી ધામમાં ગયા અને 200 વર્ષ થયા નથી. સંત 1886ની અંદર શ્રીજી મહારાજ પોતાના ધામમાંથી આવ્યા, પોતાના ધામમાં પોતે જતા રહ્યા. એ આજે 82ની સાલ ચાલે છે. આવતી સાલ હવે પછી 2086ની સાલ આવશે ત્યારે મહારાજ આ લોકમાંથી વિદા થયા એને 200 વર્ષ થશે. એટલે કહેવાનું એ છે કે હજી મહારાજ આ લોકમાંથી ગયા અને 200 વર્ષ થયા નથી. ત્યાં આજે આપણા મૂળ સંપ્રદાયની શું દિશા અને શું દશા થઈ છે
એ આપ સૌ બધા સુજ્ઞ છો, બધા જાણો છો. તો એમાં કંઈક સુધારો થાય, એમાં કંઈક પરિવર્તન થાય. મહારાજે જે થાપ્યાનો સંપ્રદાય પૂર્વવ્રત આપણે સૌને પરત મળે એવી હેમ અને નિયમની સાથે આ સત્ય સિદ્ધાંત સમિતિની રચના થઈ છે. અને સૌની એક જ ચિંતા છે કે શ્રીજી મહારાજે જે દાખલો કર્યો, ત્યાર પછીના નંદ સંતોએ જે દાખલો કર્યો, એવો દાખલો, એવો સંપ્રદાય પાછો પૂર્વવત સ્થાપિત થાય અને આપણે એના સરસ મજાના ફળ ચાખવા મળે, આપણે પણ ચાખવા મળે અને ભાવિ પેઢીને પણ એ ફળ ચાખવા મળે. એવા શુભ ઈરાદાથી આપણે સૌ એકત્ર થઈને આ સત્સંગ શુદ્ધિકરણનું સિદ્ધાંતનો સ્થાપવા માટેનું આપણે કામ કરવાનું છે. કામ ઘણું બધું અઘરું છે, પણ અશક્ય નથી. કોઈ કામ અશક્ય હોતું નથી. તો આમાં બધાનો સાથ ને સહકાર જો મળશે તો આપણે સરસ મજાનું કામ આપણે કરી શકીશું. સત્ય સિદ્ધાંત જે સમિતિ સ્થાપવામાં આવી છે એના ઉદ્દેશો કંઈક એવા છે કે આપણો મૂળ સંપ્રદાય જે છે એના બંધારણો, એના સિદ્ધાંતો અને એને પરંપરાઓ છે એનું પૂર્વવ્રત એ પાછું સ્થાપન થાય. અને જે શ્રીજી મહારાજના સમયમાં જે સંપ્રદાય હતો એવો ને એવો સંપ્રદાય શુદ્ધ ગરિમાપૂર્ણ થાય એવું આપણે કામ કરવાનું છે. મૂળભૂત સંપ્રદાયના સત્શાસ્ત્રો જે છે જે આપણે આગળ દર્શની માટે મૂક્યા છે, મૂળભૂત જે આપણા સંપ્રદાયના શાસ્ત્રો છે જેવા કે શિક્ષાપત્રી છે, દેશ વિભાગનો લેખ છે અને સત્સંગી જીવન છે, આવા જે મૂળભૂત આપણા દેશ વિભાગનો લેખ શિક્ષાપત્રી તો મહારાજે શ્રીજી મહારાજે પોતે લખ્યા છે. અને સત્સંગી જીવન વચનામૃતો જે શ્રીજી મહારાજે લખાવ્યા છે. એટલે આ ચાર શાસ્ત્રોને ફાઉન્ડેશનમાં રહીને આપણે આ સરસ મજાનું કામ કરવા આપણે જઈ રહ્યા છીએ. અને આપણો જે સદાંગી સંપ્રદાય છે, મંદિર, દેવ, શાસ્ત્ર, આચાર્ય, સંત અને હરિભક્તો, આ સદાંગી સંપ્રદાય એને પણ આપણે સરસ મજાનો સંગઠિત થાય, શુદ્ધ થાય અને જાગૃત થાય એ જ આપણે કરવાનું છે. વાલા ભક્તો, જેની સામે આપણે અવાજ ઉઠાવવાનો છે એ સત્તાથી, સંપત્તિથી, સંખ્યાથી, સામ દામ દંડ બધી રીતે એ તૈયાર છે. તો એની સામે જ્યારે આપણે લડવાનું છે ત્યારે આપણી પાસે એક જ શસ્ત્ર છે, આપણી સંખ્યા અને આપણું સંગઠન અને આપણી જાગૃતિ અને આપણી સક્રિયતા. જેટલી અમે સહભાગી થશું એટલું આપણે સરસ મજાનું પરિણામ લાવી શકીશું. સૌનો પુરુષાર્થ હશે, સૌનો ઈમાનદારી છે, પ્રમાણિક પ્રયત્નો છે, તો આપણે આ કામમાં સરસ મજાની સફળતા મેળવી શકીશું. અને હરિભક્તોનું જે દાન છે, સમય છે, શક્તિ છે, એ આદિકનું સુનિશ્ચિત આપણે આયોજન કરી શકીશું. તો આ બધા ઉદ્દેશોનો ધ્યાનમાં રાખીને 2026ની સાલના આપણે 26 સંકલ્પો તૈયાર કર્યા છે. એ સંકલ્પો એવા છે કે જે આપણે સત્ય સિદ્ધાંત સમિતિનું કાર્યક્ષેત્ર શું છે, એ શું કરવા માગે છે, એ પણ એનો આપણે માંથી પરિચય મળશે. તો અને સાથે સાથે એમ પણ કહેવાય કે આપણે બીજાને સુધારવા કરતાં આપણે પોતે પણ સુધારવું પડશે. એટલા માટે આ સંકલ્પો આ સમિતિમાં જે કામ કરવા માગે છે એમને આ સभी સંકલ્પો આજ નહીં તો કાલ ધીમે ધીમે ક્રમશઃ જીવનમાં અપનાવવા પડશે. આજે મૂળ સંપ્રદાયની પીડા એ છે કે ઉપદેશ તો બધાય આપી શકે છે પણ આચરી નથી કોઈ શકતા. ઉચરવું છે બધાને પણ આચરવું નથી. આ જ મૂળ ખાટલે મોટી ખોટ આ છે કે ઉપદેશ તો બહુ સરસ મજાના આપી શકે છે પણ જ્યારે આચરણની વાત આવે અને શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજની ધર્મો જ્ઞેય સદાચાર શ્રુતિ સમૃદ્ધિ પાદત મહાત્મ્ય જ્ઞાન તો ભૂરીશ ન હો, મહાત્મ્ય જ્ઞાન તો ભૂરીશ ન હો, ભક્તિ સમાધવી. શિક્ષાપત્રીમાં એમ કહ્યું સદાચાર એ જ ધર્મ છે. જો આપણે ધર્મને રાખવો હશે તો સદાચારનું પાલન ખાલી બોલવાથી નહીં થાય, ઉપદેશ આપવાથી નહીં થાય, આચરવું પડશે, જીવનમાં લાવવું પડશે. અને એટલા માટે આ સત્ય સિદ્ધાંત સમિતિએ 26 સંકલ્પો જાહેર કર્યા છે અને એમાં જે કામ કરવા માંગતા હોય એનું અનુસંધાન રાખીને એનું પાલન કરવું પડશે. આપણે બીજાને સુધારવા કરતાં પહેલા આપણે સુધરવું પડશે. આ શિક્ષાપત્રી જે આપણને આપી છે એ આચાર સંહિતા છે. એ આચાર સંહિતા જો આપણે સૌ બધા આ શ્રેષ્ઠ જો વર્તે તો કોઈ દિવસ તકલીફ આવે નહીં, પણ એમાંથી કોઈ ને કોઈ બહાને આપણે સટકી જઈએ છીએ. શિક્ષાપત્રીની કથા કરનારાઓ પણ શિક્ષાપત્રીનું પાલન ન કરે,
અને એને લીધે આપણે આજે દુઃખ ભોગવી રહ્યા છીએ. આજે સત્તા, સંપત્તિ, શ્રી, ધન, પ્રાઇવેટ પ્રોપર્ટી, સ્થાનો અને સંસ્થાઓને કારણે કેટલાય આવા દાવાઓ, કુકર્મો, કૌભાંડો, કાંડો થયા છે. આપણે એનાથી આપણે ચિંતિત છીએ. બાકી સાધુની સાથે કોઈ એક વ્યક્તિ, કોઈ વ્યક્તિગત સાથે કોઈ આપણે વિરોધ નથી. જે ધર્મ નિયમ પ્રમાણે, સિદ્ધાંતો પ્રમાણે, બંધારણ પ્રમાણે, શિક્ષાપતિ પ્રમાણે જેને વર્તે છે એ સાધુ આપણે આંખ માથા બરાબર છે, એની સાથે આપણે કોઈ તકલીફ નથી. પણ જે સંપ્રદાયમાં ગરિમાને ઠેસ પહોંચાડે છે, એમ કહેવાય કે છેલ્લા 25-30 વર્ષથી તો સંપ્રદાયને જાણે કોઈ ધણી ધોરી ન હોય. મહારાજે વચનામૃતના પથનમાં 18મા વચનામૃતમાં મહારાજે વાત કરી કે સર્પે આંગળીએ સર્પે કરડી હોય, કીડિયાનો રોગ થયો હોય તો એટલું અંગ જો કાપી ન નાખે તો પંડે કુશળ ન રહે. માટે શ્રીજી મહારાજે આ બધા આપણને બતાવીને ગયા છે. એટલે માટે આપણે એ પછીના નંદ સંતોએ 100-150 વર્ષ પર સંપ્રદાય ખૂબ જ સાચવો છે, ખૂબ જ પોષણ આપ્યું છે. પણ ત્યાર પછી જે આપણે જોઈએ તો એ ઘણો બધો ફેરફાર થયો છે. ને એને કારણે આજે આપણા સંપ્રદાયની અંદર ઘણા બધા પ્રશ્નો ઊભા થયા છે. જે સ્વામિનારાયણ સંપ્રદાયના આપણે તિલક સાંડલો કરીને બજારમાં આપણે નીકળતા હોય તો આપણે અહોભાવથી જોતા હતા, એ જ આજે આપણે તિલક સાંડલો કરી જઈએ તો આપણે શરમ અનુભવવી પડે એવી સ્થિતિમાં જ્યારે મૂક્યા છે. ત્યારે આપણે આ સંપ્રદાયને આગળ લઈ જવા માટે આપણે કટિબદ્ધ થવું પડશે. અને નહીતર એક સમય એવો આવશે કે આપણી નવી પેઢી છે એ સંપ્રદાયમાંથી મોઢું ફેરવી દેશે. માટે જ્યાં આપણે શાંતિ મેળવવાની છે, સદમતિ મેળવવાની છે, મોક્ષ ગતિ મેળવવાની છે, ત્યાં જ આપણે અશાંતિ અને દુર્મતિને જો આપણે જોવા મળશું તો આપણા સંપ્રદાય એ ખૂબ જ નુકસાન પહોંચશે. માટે આપણે બધાએ કટિબદ્ધ થવું પડશે. તો શિક્ષાપતિને આજે થોડીક એક હું વાત કરીશ. મારો વિષય આમ તો એ છે કે હું સંપ્રદાયનો અને સંપ્રદાય મારો. આ શિક્ષાપત્રી આપણે આ જે સત્ય સિદ્ધાંત સમિતિના જે સંકલ્પો છે એનો પહેલો સંકલ્પ આ છે કે હું સ્વામિનારાયણ સંપ્રદાયનો અને સંપ્રદાય મારો. આવી આત્મીય આસ્થા હું આત્મસાત કરીશ. જેમ આપણા પરિવારમાં, આપણા દેશમાં કે આપણા ઘરમાં કોઈ પ્રશ્નો ઊભા થાય તો એને સોલ્વ કરવા માટે આપણે બધા ચિંતા કરીએ છીએ અને સોલ્વ કરીએ છીએ, એમ આપણા સંપ્રદાયમાં જ્યારે કાંઈક તકલીફ ઊભી થાય ત્યારે એનું ચિંતન પણ આપણે કરવું પડશે. અને એ સંપ્રદાય પ્રત્યે લગાવ હોય, આત્મીયતા હોય તો જ આપણે થઈ શકશે. અને આ સંપ્રદાય મારો છે એવી જો આત્મીય ભાવના આપણે થશે, મહત્વ જો આપણામાં જાગશે તો એક દિવસ એવો આવશે કે આપણો સંપ્રદાય પૂર્વવત સ્થાપિત થશે. અને આ ભાવનાને બળવત્તર કરવા માટે શ્રીજી મહારાજે વચનામૃતમાં ઠેર ઠેર વાત કરી છે. ગરડા પ્રથમનો, ગરડા મધ્યનું 5મું વચનામૃત, એમાં શ્રીજી મહારાજે કીધું છે ભગવાનના ભક્તને પતિવ્રતાનો ધર્મ ભગવાન વિશે રાખો. પોતાના પતિએ ભગવાનનું કોઈ ઘસાતું બોલે તે ખાને કાયર થઈને ગળી જવું નહીં. અતિશય શૂરવીર થઈને જવાબ દેવો, પણ પાજી પડાવની સાયામાં દબાવવું નહીં. છુરીપણું રાખવું. નારદ, શુક, સરકાદિક, ધ્રુવ, પ્રહલાદ ભગવાન અને ભગવાનના ભક્તોનો જ પક્ષ રાખ્યો છે, વિમુખનો પક્ષ રાખ્યો નથી. જે વિમુખનો પક્ષ રાખશે તે આ જન્મે અથવા 2 જન્મે જરૂર વિમુખ થશે. આવું શ્રીજી મહારાજ ગરડા મધ્યના 5મા વચનામૃતમાં કીધું. ગરડા મધ્યના 6મા મહારાજે કીધું ભગવાનના ભક્તને જ્યારે દુઃખ આવી પડે ત્યારે તે ચાંડાળ અને વિમુખ હોય એને દુઃખ ન થાય, પણ ભગવાનનો ભક્ત હોય તેને જરૂર દુઃખ થાય. ભક્ત ના કે સંપ્રદાયના દુઃખે જે દુઃખીઓ થાય એ જ સાચો સત્સંગી છે. અને મહારાજ એમાં વાત કરી કે રઘુનાથતા જો કોઈ વિમુખ સમજવો. જે સદગુરુ સતા રામાનંદ સ્વામી જ્યારે ધામમાં ગયા ત્યારે સત્સંગી રોવા લાગ્યા, પણ રઘુનાથદાસ જરાય શોક થયો નહીં, હસતો જાય, બીજાને આગળ વાત કરતો જાય. તો આવો ભગવાનના ભક્તનો પક્ષ રાખવાનો પ્રતાપ છે કે ભગવાનના ભક્ત કોઈ મારી નાખતો હોય, કોઈ દુઃખ દેતો હોય તો એને આડો જઈને કોઈ મરે કે ઘાયલ થાય ને તો શાસ્ત્રમાં કહ્યું છે કે બ્રહ્મહત્યાદિ પંચ મહાપાપ સર્વે મટી જાય છે. ભગવાનના ભક્તનું વચન બાણની પેઠે વહમું લાગે, વેર ભાવે આંટી પડી જાય તે જીવે ત્યાં સુધી મૂકે નહીં. એવો એ ચાંડાળ જેવો જીવ ધર્મ ત્યાગ તપે યુક્ત હોય તો સર્વે વૃથા છે. બીજા પણ કોટી સાધન કરે તો પણ જીવનું કલ્યાણ થાય નહીં. જે એમ કહે છે આપણે તો બધાય સાધુ સરખા, કોને સારો નરસો કહીએ તો તે સત્સંગી હોય તો પણ તેને વિમુખ જાણવું. આ ગરડા મધ્યમાં 6મા મહારાજ બોલ્યા. અને ભગવાનના ભક્તોનું ઘસાતું બોલે તો સાંભળી લે, અને સત્સંગ કહેવાતો હોય તો પણ તે વિમુખ છે. પોતાના સગાવાલા મા બાપનો જેવો પક્ષ રાખે છે એવો ભગવાન અને ભગવાનના ભક્તનો પક્ષ રાખે. અને મહારાજે આગળ એવું વાત કરી કે પૂર્વે અમે જ્યારે વન વિચરણમાં કરતા હતા
ત્યારે વેરાજી નાગડા બાવોને એમને જમાત મળી અને એમને એમ કીધું કે તાંતળિયાની ભાજી તોડો. તો પણ એ તાંતળિયાની ભાજી એમને ન તોડી, કારણ કે એમાં જીવ હોય. આવો અમારો દયાળુ સ્વભાવ હતો. અને તલવાર લઈને એમને ડારો કર્યો કે તમે ભાજી તોડો, પણ શ્રીજી મહારાજ નીલકંઠ વર્ણી હતા, એને કીધું કે એમાં જીવ હોય મેં નહીં તોડી. આવો અમારો દયાળુ સ્વભાવ છે. તેમ છતાં પણ કોઈ ભક્ત ને દૂરદ્રષ્ટિએ જોવે તો મને એમ થાય કે મને આંખ તોડી નાખું. ત્યાં મને દયા નથી રહેતી, ત્યાં મને અભાવ આવે છે. માટે શ્રીજી મહારાજ કહે કે અમે દત્તાત્રેય, જડભરત, શુક, નારદ જેવા દયાળુ સ્વભાવ છીએ, પણ કોઈ ભગવાનના ભક્તનું ખરાબ કરે, સંપ્રદાયનું કોઈ ખરાબ કરે તો ત્યાં અમને અભાવ આવે છે અને એનાથી અમને જલ્દી દૂર થવાનું ઈચ્છા અમે કરીએ છીએ. વિશેષ વાત હવે આગળ તમને એ કરું કે શ્રીજી મહારાજના જે આચાર્ય, આદિ આચાર્ય મહારાજ છે એ રઘુવીરજી મહારાજ, એમણે ગઢા મધ્યના 21મા વચનામૃતની અંદર નિયમ, નિશ્ચય અને પક્ષની વાત કરી છે. અને પોતાનું સર્વસ્વ ભગવાનને, ભગવાનના ભક્તને અર્થે કરી રાખે, સત્સંગને અર્થે માથું દેવું હોય તો માથું દે, ઈષ્ટદેવ જ્યારે આજ્ઞા કરે તો પરમહંસ થા, તો તત્કાળ પરમહંસ થાય. આવી મહારાજે મોટા હરિભક્તના લક્ષણો કીધા છે. અને શ્રીજી મહારાજે ગઢડા મધ્યના 62મા વચનામૃતને સરસ આપણા આદિ આચાર્ય ગુરુજી મહારાજે પ્રશ્ન કર્યો છે. ગઢડા મધ્યના 62માં શ્રીજી મહારાજે સરસ મજાનો પ્રશ્ન રઘુવીરજી મહારાજે કર્યો છે. અને એને એમ પૂછ્યું છે કે આ જીવનો મોક્ષ કેમ થાય? આ જીવનો મોક્ષ કેમ થાય? વિચાર કરજો મારા ભક્તો. આ વચનામૃત છે સંત 1881 માગસર સુદ બીજનું. અને રઘુવીર મહારાજનો જન્મ 1868 કારતક વદ સ્વાતને દી થયો છે. એટલે આ પ્રશ્ન જ્યારે પૂછ્યો અને આ વચનામૃત જ્યારે થયું ત્યારે રઘુવીરજી મહારાજની ઉંમર ફક્ત 13 વર્ષની હતી. અને 13 વર્ષની ઉંમરે એને આ પ્રશ્ન પૂછ્યો છે કે જીવનો મોક્ષ કેમ થાય? અને એ વખતે શ્રીજી મહારાજે એનો જવાબ આપ્યો છે કે પોતાના દેહ, ધન, ધામ, કુટુંબ, પરિવાર એ સર્વેને ભગવાનની સેવામાં જોડી દેવા. બીજું, ભગવાનની સેવામાં જે કામ ન આવે તો તેનો ત્યાગ કરી દેવો. આવી રીતે ભગવાન પરાયણ વર્તે. તે ગૃહસ્થાશ્રમી હોય તો પણ મળે ત્યારે ભગવાનના ધામમાં જાય અને નારદ સનકાદિકની પંક્તિમાં ભળે. આવો ભગવાનને, ભગવાનના ભક્તનો પક્ષ રાખ્યાનો એ મહારાજે આ શાસ્ત્રોમાં બતાવ્યું છે. હવે આ બધા શાસ્ત્રોનો સાર રૂપે મેં એક કીર્તન લીધું છે. એ કીર્તન હું રજૂ કરીને મારી વાતને અહીંયા પૂરી કરું છું. આજે ગઢડા મધ્યનું 5મું, 60મું, 61મું, 62મું, ગઢડા અંત્યનું 7મું આટલા વચનામૃતમાં શ્રીજી મહારાજે નિયમ, નિશ્ચય અને પક્ષ, સત્સંગ સાચવવાની જે વાત કરી છે એને મેં સાર રૂપે, હું બધા વચનામૃતોમાં રજૂઆત નથી કરી શક્યો, એટલે સાર રૂપે આ કીર્તન મેં બનાવ્યું છે તેવું આપની સમક્ષ રજૂ કરું છું. એનો રાગ છે હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જોને. હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જોને. આ રાગ છે એનો. હું સંપ્રદાય મારો, મંત્ર મહત્વ મધુરો જોને. હું સંપ્રદાય મારો, મંત્ર મહત્વ મધુરો જોને. સત્ય સિદ્ધાંત સમિતિનો એ છે, શુદ્ધ લક્ષણ દૂરો જોને. હું સંપ્રદાય મારો, મંત્ર મહત્વ મધુરો જોને. સત્ય સિદ્ધાંતનો એ છે મહિમા, શુદ્ધ લક્ષણ દૂરો જોને. નિયમ, નિશ્ચય, પક્ષની વાતો કહે વચનામૃતે વાલો જોને. નિયમ, નિશ્ચય, પક્ષની વાતો કહે વચનામૃતે વાલો જોને. દેશ બાંધી પરિવાર કરતા રાખોને સંપ્રદાય વાલો જોને. હું સંપ્રદાય મારો, મંત્રમાં મહત્વ મધુરો જોને. સત્ય સિદ્ધાંત સમિતિનો એ છે,
હે સંપ્રદાયને દુઃખે દુખીઓ થાય એક સત્સંગી સાચો જોને સંપ્રદાયને દુઃખે દુખીઓ થાય એક સત્સંગી સાચો જોને વેર ભાવે જે આટી રાખે વેર ભાવે જે આટી રાખે તે જ સત્સંગી કાચો જોને હું સંપ્રદાયનો ને સંપ્રદાય મારો મંત્ર મહત્વ દૂરો જોને સત્ય સિદ્ધાંત સમિતિનો એ છે શુદ્ધ લક્ષણ દૂરો જોને હે હું દયાળુ સુખ નારદ જેવો હું દયાળુ સુખ નારદ જેવો ભાંજી તાદળિયાની તોડું જોને ક્રૂર દ્રષ્ટિએ મારા ભક્તને જુએ ક્રૂર દ્રષ્ટિએ મારા ભક્તને જુએ તેની આંખ તો ફોડું જોને હું સંપ્રદાયનો મેં સંપ્રદાય મારો મંત્રમાં મહત્વ દૂરો જોને સત્ય સિદ્ધાંત સમિતિનો એ છે શુદ્ધ લક્ષ્ય અધૂરો જોને જય હો હે દેહ ધન ધામ કુટુંબ પરિવાર દેહ ધન ધામ કુટુંબ પરિવાર પ્રભુ સેવામાં જોડી દેવા જોડે પ્રભુ સેવામાં જે કામ નો આવે પ્રભુ સેવામાં જે કામ આવે તુરત છોડી દેવા જોડે સંપ્રદાયનો ને સંપ્રદાય મારો મંત્રમાં દૂરો મહત્વ જોડે મંત્રમાં દૂરો જોડે હે મોટેરા ભક્તનું લક્ષણ એ છે સર્વે સત્સંગ અર્થે રાખે જોને મોટેરા ભક્તનું લક્ષણ એ છે સર્વ સત્સંગ અર્થ રાખે જોને ભક્તને ભગવાનને અર્થે ભક્તને ભગવાનને અર્થે વશિષ્ઠ ડૂલ કરી નાખે જોને હું સંપ્રદાયનો ને સંપ્રદાય મારો મંત્રમાં મહત્વ દૂરો જોને મંત્રમાં દૂર મહત્વ જોને મધ્ય 5 60 61 62 મધ્ય 5 60 61 62 વસના